ગામમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી બાળકના મોતનો મામલો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ 7 કેસ નોંધાયા છે। સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલમાં આરએમઓનું નિવેદન સામે આવ્યું। 7માંથી 6 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા। 5 બાળકના મોત, 1 બાળકને સારું થતા રજા અપાઈ। 3 વર્ષની બાળકી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે તેવું આરએમઓએ કહ્યું। છેલ્લા સ્ટેજમાં આવતા બાળકોમાં મૃત્યુ થવાની સંભાવના વધુ છે। લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવાની અપીલ। ઘરમાં અને બાળકોની આસપાસ સફાઈ રાખવા વાલીઓને અપીલ કરવામાં આવી। અત્યારે હાલ એક સારવાર હેઠળ બાળકી છે, બાકીના 6 દર્દીઓ એવી રીતના છે કે એક પોઝિટિવ આવ્યું હતું જેનું મૃત્યુ થયું છે અને એક પેશન્ટ અહીંયાથી ડૉક્ટરની સલાહ વિરુદ્ધ ઘરે ગયું હતું, એનું અમને THO દ્વારા જાણવા મળ્યું કે એનું પણ ઘરે મૃત્યુ થયું છે। એટલે કુલ મૃત્યુઆંક 5 થયો છે અને એક બાળક અહીંયાથી સારું થઈને ઘરે ગયું છે અને એક બાળક સારવાર હેઠળ છે। અને જે રિપોર્ટ છે એ જે પોઝિટિવવાળો એક્સપાયર થઈ ગયો એનો એક જ પોઝિટિવ હતો, બાકી બધા દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવેલા છે। સાવચેતીની અંદર એવું છે કે આ ચોમાસું ચાલી રહ્યું છે એટલે એના કારણે આ રોગ એ સેન્ટ્રાઈ નામની માખીના કરડવાથી થતો હોય છે। એટલે આપણે એનું એક્સપોઝર ઘટાડવું જોઈએ। એટલે આપણે ઘરની આજુબાજુમાં સ્વચ્છતા જાળવવી જોઈએ, બાળકોને ટૂંકી બાયના કપડાં ના પહેરાવવા જોઈએ અને જો સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવામાં આવે તો આ રોગને અટકાવી શકાય છે। અને ઘરની અંદર આપણે સ્વચ્છતા રાખીએ, ઘરની અંદર જે તિરાડો છે તેને પૂરી દઈએ તો આપણે આ રોગને અટકાવી શકીએ। સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસ મામલે આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે। પોશીનામાં દર્દીઓમાં લક્ષણો દેખાતા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી। બેમતી ગામમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસને લઈ દવાનો છંટકાવ। આરોગ્ય ટીમ દ્વારા 46 ઘરોમાં ડસ્ટિંગની કામગીરી કરાઈ। ફોકલ સ્પ્રિંકલ વડે દવા છાંટી રોગ અટકાવવા કામગીરી। અને સમાચાર પર નજર કરીએ।